કેટલા કિલોમીટર? 150 કિલોમીટર. શા માટે ચાલતા આવ્યા તમે? બધું મારા ઘરમાં બધું સુખ શાંતિ ચાલશે તો હું તો મારી પહેલા જ રવિવારે આવ્યો તો મને માની લીધું 5 રવિવાર હું ચાલતો આવીશ. બરોબર. એટલે હા ઘરના સુખ શાંતિ થાય એની માટે. હા 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 મારી ઘરે દીવો કરતો હતો. કોનો દીવો કરતા હતા ઘરે? માં ખુખાર મેરડીનો. આ તો દીવો મારો તમારા ઘરમાં ના થાય એનું કારણ છે તમારા ઘેર તમારી માતાજી હોય. હા માં. એટલે તમે મને 12 મોનો ચાલે. હા માં. ઘેર સ્થાપના કરાય નહીં. મારી નહીં દુનિયાની કોઈ બહારની માતાની ના કરાય. હા તમારી પીઢીએ લાગતી હોય એને બેહાડો ચાલે. મારા જે માતા હોય ને એને મોનાય, એનો ફોટો હોય તો એને નમન કરાય, એની ઘરની બહાર અગરબત્તી કરાય. હા માં. પણ દીવો કરાય નહીં. દીવો માતાને આલો ને એટલે એનો વાસ થઈ જાય. હા માં. તો મારો વાસ તમારા ઘેર થઈ જાય હા તો તમારી કુળદેવીની બધી એતરાજ થાય. થાય માં. તો ભાઈ દેવદેવના ઝઘડા થાય થાય માં. એટલે હરગી જાય ફોટો ને બોટો. આટલી સમજ મહારાજ જેવી કોઈ દુનિયાની માતા નહીં હાલે. નહીં હાલે. એટલે બધી માતાઓને તો પૂજાવું હોય છે. મને પૂજો. હા, હું એવું કહું છું મને નહીં તમારી માતાને પૂજો. હા માં. બરાબર. ભલે રામ. માં હું 12 મહિનાથી આવું છું. હું પહેલા રવિવારે આવ્યો હતો અને પ્રવચન સાંભળ્યું હતું. પછી તમારા જે પ્રવચનનું પાલન કરી મેં મારી 12 સિકોતરના બેઠા રહ્યા. તે પહેલી વખત હું માનતા પૂરી કરી તો કેનેડાના વિઝા આવી ગયા હતા અને 11 રવિવાર થતાં થતાં અમેરિકાના બી વિઝા આવી ગયા. માં એ 2 લાખમાં મારા બંને વિઝા આવી ગયા. મેં એક નાનકડી ગેટ આપું છું તમને. કઈ કઈ જગ્યાના વિઝા? અમેરિકા અને કેનેડા બંનેના લાઈનમાં ઉભા રહેતા એ આવી ગયા. માં અમેરિકાના અને કેનેડાના હા માં. બેવના? 2 માં. તો તારા જો જવું હોય તો જવાય એવું? જો જવું હોય એમાં બધાના ફેમિલીના આવી ગયા. માં આખા ફેમિલીના? ફેમિલીના. ઘેર બેઠા પ્રવચન જોઈ પછી પહેલા જ મારી પહેલા બુવા કરે પછી અહીંયા પ્રવચન વાપરી પહેલા જ રવિવારે આવેલો અને મારી મમ્મી ત્યાં બેઠા હતા પાછળ અને મારા મમ્મી કીધું દર્શન કરવા જા. મમ્મી કે પગે દુખે છે ને તમે અહીંયાથી એ ટાઈમે એવું કીધું હતું કે ત્યાંથી દર્શન કરી લે. મેં પોમી લીધું છે પગ દુખતો હોય તો. પછી અમને પરચો જોયો. પછી રવિવાર પડ્યા. ત્રીજા રવિવારે 12 સિકોતરનું પ્રવચન સાંભળ્યું. મેં ચોથા રવિવારે 12 સિકોતરને બેસાડી દીધી સેવકને પૂછીને. 5મા રવિવારે મારા વિઝા આવી ગયા અને રવિવાર ભરતો તો અમેરિકાના વિઝા મૂક્યા. કેનેડા જઈને આવ્યો ફરીને. અમેરિકાના ફેમિલીના 10 વર્ષના વિઝા આવી ગયા. માં એટલે બધું સુખ શાંતિ થઈ. સુખ શાંતિ એટલી ખબર પડી માં દુનિયામાં કોઈ બી જગ્યાએ ફરો પણ જેનો દુઃખનો અંત છે ને ખુખાર મેલડીમાં તું જ છે. અને ઘણી વાર માં એવું થાય કે સપને નહીં આવતી પણ કીધું કઈ નહીં માં તું અંગાથી છે ને એટલું બહુ છે. માં એવું નહીં હોતું કે જેને માં એક આશા હતી કે સપને આવે એમ. એવું જરૂરી ના હોય. જો મેં પ્રવચનમાં આ વાત કીધેલી છે. હા કીધી કે તમે બહુ માનતા હો તો એવું નહીં માનું કે સપને આવું તો જ ખરું. હું તમારા જોડે હોઉં. અને મારા મમ્મીને અમેરિકાનો બી પડતો. મારા મમ્મીને પપ્પાને ઓછું ભણેલા એટલે એમને ઇંગ્લિશ નથી ભાવતું, ગુજરાતી બી નહીં. એટલે એમને ત્યાં હું ભૂરી સામે બેઠેલી હતી જોતો હતો અને મમ્મી પપ્પાને પૂછ્યું કે ઇમિગ્રેશન તમે ત્યાં થવાના કંઈ આવ. તરત મમ્મી પપ્પાએ બી ના પાડી દીધી. એમનો મતલબ જ એમને ખબર નથી તો બી લિટરલીમાં એને વિઝાનું બહાર આવીને બહુ રહ્યો કે માં હંગાતી છે હાજરા હાજરું મારી કુળદેવી ને મારી કુખાર મેલડી. બસ માં. ભલે આશીર્વાદ. અને મારી કુળ ઉમિયા અમે પૂજીએ છીએ. માં મારું કોઈ દેવ હોય તો માં તું જાહેર કરી આલજે. બસ માં. એ તો બધું આગળ જતા પ્રેરણા બધી બસ છે માં વિશ્વાસ છે. 2 મહિના પછી કેનેડા જવાનો છું પણ એ દુઃખ રહેશે કે અહીંયા રવિવાર નહીં ભરું પણ પ્રવચન એક ક્યાં નહીં રહું. રામ રામ રામ. મલ્યાકતથી મારા પપ્પા છીએ એ આવ્યા છે. એમને કેન્સર હતું. અમે 3 ભાઈ બહેન રાતે રોતા હતા તો પ્રવચન મમ્મી સાંભળે ને તો આવ્યું હતું. તો મારી એવો પરચો બતાવ્યો કે તમને મારા પર શક જતો હોય તો કોઈ દિવસ મારી વિડીયો કાઢી જુઓ કે અને ના આવું તો હું મેલડી નહીં કે. તો મને થયું કે અમે 3 ભાઈ બહેન રોતા હતા તો પેલા એ કાઢી જોવા દે અને આવ્યું કે જ્યાં તને હું ખુખાર મેલડી બોલું કેન્સર ના મટાડું તો કહેજે કે. અને પછી અમે 3 ભાઈ બહેન રોયા, બાધા રાખી કે અમે ચાલતા આવીશું અને મમ્મીના સપનામાં બી આવ્યા અને પપ્પાને મટી ગયું છે અને હવે 17 તારીખે રિપોર્ટ છે. કીમાં બધું લીધું અને મટી ગયું પપ્પાને. મારા પ્રવચન જોતા હતા. હા પ્રવચન. પછી પ્રવચનમાં મને અંદર તમે મારો એક દર્શન શબ્દ આપ્યા. હતો કે તમને જે વાત લાગુ પડતી હોય એ વિડીયો આમ કરી હા હા માં સાચી વાત સાચી વાત. કે આંખો બંધ કરીને આમ વિડીયો ફેરવજો અને જે વિડીયો કરો ચાલુ એ તમારા લાગુ પડતો જશે. હા મારી હા હા એ જ હતો મારી. એટલે શું આવ્યું અંદર? કેન્સર તમારો કેન્સર નો આવ્યો અને કેન્સર હું પી જઈશ ગાડીને મટી જશે. એને જ થયું. હા હા એટલે હું ફોનમાં ઓનલાઈન બોલું છું.
હા મારી હા, મને તો ઓનલાઈન દર્શન થઈ ગયા તમારા. હું મારા સાસુ નણંદ આવતા તો માનતી નથી, પણ માનતી થઈ ગઈ. ડેટા પતી ગયા હોય ને તો ઇન્ટરનેટ વગર એવું આવું છું કોણ હા મારી હા 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 સાચા ભક્તો માટે હા હા. ભલે આશીર્વાદ હા, પપ્પાને મટી ગયું, 2 ભાઈને સગાઈ થઈ જાય એવા આશીર્વાદ આપજો. થઈ જશે ભલે. હું માનસાથી આવી છું. મારા પિયરમાંથી મારા ભાઈ મારા ભાભી આવ્યા છે. એવાના પહેલા ખોરે દીકરો હતો અને બીજી દીકરી આવે અને માનતા રાખી હતી. તો દીકરી આવી ધનતેરસના દિવસે. ધનતેરસના દિવસે હા, એટલે રવિવારે અમે આવ્યા હતા. તો પછી મંગળવારે દીકરી આવી હતી. અમે જમવા બેઠા હતા તો વાત થતી હતી. પછી દવાખાનામાં લઈ જતા ભાભીને. તો ભાઈને વાત કરતી હતી કે દીકરી આવી જાય તો સારું ધનતેરસના દિવસે. તો ધનતેરસના દિવસે દીકરી આવી. આગળ તો એક દીકરો હતો. હા, દીકરો સફેદ માનતા રાખી પછી દીકરી આપી. દીકરી તમે આવી. દીકરી માટે જ માંગી હતી, હા. દીકરી આપી અને નામકરણ કરાવવાનું. નામકરણ. ધનતેરસના દિવસે આવી બહુ સારું ના કહેવાય? હા મમ્મી. લક્ષ્મી આવી સાક્ષાત. હા ભલે. એનું નામ માહી રાખો, માહી. માહી. હો ગમે છે? હા. ભલે રામ. મારું નામ બારિયા લાલજીભાઈ અખમભાઈ, ગામ નશીકપુર, તાલુકો સંતરામપુર, જિલ્લો મહીસાગર. મારી માનતા મેં એવી રાખી હતી કે મારો મોટો ભાઈ જેલમાં હતો, એને જેલની સજા મળે એવી જ હતી. એટલે મેં ખૂંખાર મેલડીમાં કીધું કે એક પણ રવિવાર મેં ભર્યો નથી, પણ ઘરે બેઠો જ મેં માનતા લીધી કે વિડીયો જોઈને કે હે માં ખૂંખાર મેલડી, તમે મારી જે મારા ભાઈને જેલમાંથી નિર્દોષ છોડાવી દો અને તમે જ જજ બનો, તમે જ વકીલ બનો અને એને નિર્દોષ જાહેર કરશો તો મારી માં તમારા પારે હું આવીને શ્રીફળ ચુંદડીની અગરબત્તી હું તમારા પારે મારી માનતા પૂરી કરીશ. આજ પહેલી વાર આવ્યો છું. ઘરે બેઠા માનતા રાખી. શુક્રવારે એ ભાઈને જેલમાંથી છોડ્યો અને આ પહેલો જ રવિવાર, કાલે શનિવાર હતો ને આજે રવિવાર. હા, સજા થવાય એવી હતી, પણ મેં માતાજીને કીધું કે માં આ ભાઈને નિર્દોષ જાહેર કરજો. તો એનું જજમેન્ટ પણ નિર્દોષ આવી ગયું અને 17 પાનાને મને એની જે જજમેન્ટની કોપી પણ મને મળી ગઈ છે અને મારો ભાઈ નિર્દોષ જાહેર થયેલો છે. હા, મારી માં ખૂંખાર મેલડીના આશીર્વાદ છે. મારી ઘેરથી બેનને પણ ઓપરેશન હતું. એ વખતે મારા ઘેરથી બેને ખૂંખાર મેલડીમાં માનતા લીધી કે માં મારું ઓપરેશન તારે કરવાનું છે. તો ખૂંખાર મેલડી એમ સપનામાં એને એમ કીધું કે બેટા તારું તારે ઓપરેશન પૂરું થઈ જશે ત્યારે હું સામે આવીને ઊભી રહીશ. તો ખરેખર એમને પણ દર્શનમાં એ દવાખાનામાં ખૂંખાર મેલડીએ એક કાળા કપડામાં માતાજી જાતે આવીને મારા ઘેરથી બેનને દર્શન દીધા હતા અને ઓપરેશન થઈ ગયેલું છે. આજે પહેલી જ વાર આ જગ્યા પર હું આવ્યો છું અને મારી માની માનતા પૂરી કરી છે. રામ રામ. હા, હું નડિયાદથી છું. મારું નામ જાગૃતિબેન છે અને હું 15 દિવસ પહેલાં માતાજીએ ખૂંખાર મેલડી દર્શન કરવા ખાલી આવી હતી અને મેં મનથી જ માની હતું કે માં મારા વિઝા આવી જવા જોઈએ અને મને 2 વર્ષનું વર્ક પરમિટ મળી ગયું છે. હા, સિંગાપુર. હા. કેટલા દિવસમાં વિઝા મળી? હા, મને 15 દિવસ થયા છે અને વિઝા ટિકિટ બંને મળી ગયું છે. તો હું આજે દર્શન કરવા આવી છું. કોની કૃપાના આશીર્વાદ? હે માં ખૂંખાર મેલડીની કૃપા. રામ રામ. રામ રામ. મારું નામ નવઘણભાઈ શંકરભાઈ પુરબિયા, ગામ મુસપરથી. મારા પૈસા જે શાખામાં જતા રહ્યા હતા સુરતની 50,000 એ પૈસા આપવાનું ના પડતા હતા અને મેં ખૂંખાર મેલડીમાંની માનતા રાખી હતી એવી કે મારા 50,000 પાછા આવી જાય તો હું ખૂંખાર મેલડીમાં ધોળકાથી હું 5,000 લઈને ચાલતા હું આવીશ. બરાબર. કેટલા રવિવાર સુધી? 5 રવિવાર સુધી. 5 રવિવાર ચાલતા આવીશ એવી માનતા રાખી. હા, ધજા લઈને. અને પેલા પૈસા આપવાની ના જ પડતા હતા? પેલા પૈસા આપવાની ના પડતા હતા. પછી એમને કયા દિવસે માનતા રાખી? મેં ગુરુવારે માનતા રાખીને શનિવાર 4 વાગે મારા ખાતામાં પૈસા પાછા આવી ગયા. કોની કૃપાના આશીર્વાદ? ખૂંખાર મેલડીમાં. બરાબર. એટલે માનતા પૂરી કરવા માટે આવ્યા. હા હા, ચાલતા. રામ રામ. રામ રામ. શિહોર તાલુકાનું થોરાળી ગામ. તમારું નામ? અંશુયાબેન. શું માનતા હતી? મારો ગરમી બહુ હતી, 15-20 દિવસ હતા. બરોબર. માતાજીની માનતા માનીને દવા માતાજીની માનતા રાખી? ખૂંખાર મેલડી માની. બરોબર. તો દવા લીધી તોય ન ફેર પડ્યો. પછી માતાજીની માનતા માની, ખૂંખાર મેલડી માની, શ્રીફળ સુંદડી અગરબત્તી બરોબર. બીજે દીમાં બંધ થઈ ગયા. કેટલા દિવસથી આવી તકલીફ હતી? 20-22 જમણ થા. 20-22 જમણ થા. પછી ખૂંખાર વિડીયો જોઈને માનતા માની. અને માનતા રાખવાની કામ થઈ? માનતા માનવાથી કામ થઈ ગયું. માનતા પૂરી કરવા? આજ માનતા પહેલો રવિવાર આ માનતા પૂરી કરવા પહેલી આવ્યા. વખત આવ્યા? હા, પહેલી વખત હતા માતા દર્શન કરી. રામ રામ. જય માં. નામ? કાળુભાઈ અંબાડા. કાળુભાઈ હા. ક્યાંથી આવવાનું? અંબાડા. હા. શું માનતા હતી? બાબલાની બાધા હતી મારે અને તકલીફ હતી એટલે એને સંબંધ નહોતો થતો. 2-3 વર્ષ મેં સંબંધ ગોતતા પણ આવે ખરા, પણ આ પાડી જાય, અહીંયા જઈને ના પાડી જાય. બરાબર.
એટલે કેટલા વર્ષથી ટ્રાય કરતા હતા? અમે 2-3 વર્ષથી. બરાબર. પછી પછી મેં 5 રવિવાર માન્યા કોના? બાબલાના માતાજીના? ખોખર મેલડીમાં. બરાબર. પછી રવિવારે રહેતો જ તો પણ 5 રવિવાર પહેલો જ આવ્યો ને ત્યાં સંબંધ થઈ ગયો. 5 રવિવારે તમે માનતા રાખી? હા. પહેલા જ રવિવારે કામ થઈ ગયું? થઈ ગયું. બરાબર. એટલે આજે માનતા પૂરી કરો છો? હા. રામ રામ. રામ રામ. ગીતાબેન ક્યાંથી આવવાનું? સરદારપુરથી. હા, શું માનતા હતી? મારા પગ બહુ દુખતા ને તે મેં માનતા કરી હતી કે મારા પગ મટી જાય ને તો માતા